તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત શિક્ષણની કથળેલી સ્થિતિની કરવી છે, ભૂતિયા શિક્ષકોની કરવી છે. ભાવનાબેન, તમને ક્યારે ભણાવવા આવ્યા હતા? છેલ્લે ત્રીજા ધોરણમાં ભણાવવા આવ્યા હતા. હવે તમે કયા ધોરણમાં છો? ભાવનાબેન પટેલ નામના એક શિક્ષિકા બેન છે, જેઓ કેટલાય વર્ષથી કહેવાય છે કે 2013થી ગયેલા છે ફોરેન, શિકાગો થાય છે. પુષ્પા પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ આ શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. અમારા બેન નીતાબેન પટેલ 3-4 વર્ષથી આવતા નથી. જે ભાવેશભાઈ છે એ આજરોજ શાળાએ આવ્યા નથી. મને રિપોર્ટ કરેલ નથી. અમારી શાળામાં છેલ્લા 4-5 વર્ષથી નીતાબેન પટેલ નિયમિત શાળામાં આવતા નથી. 4 વર્ષથી અમે જોઈએ છીએ કે નીતાબેન ઉંમરમાં પણ મોટા થઈ ગયા થોડા ને અનિયમિત સ્કૂલમાં આવે છે. 3 થી 4 વર્ષથી નીતાબેન સ્કૂલમાં નથી આવતા. સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે. હું નોકરી બોલે છે, વહેલા હું હાજર હોતા જ નથી, બહાર એમની દાતે રહ્યા છે. અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે 3 વર્ષથી હાજર રહેતા નથી. તું કેમ આવ્યા હતા? એમ કહો, તમને પૈસા આપે છે ભણાવવા માટે અહીંયા આવવાના? તો પછી તમે રોજ અહીંયા છોકરાઓને ભણાવવા આવો છો એવું ખબર? હે કામ હતું કે આશીષ પટેલ નામના જે શિક્ષક ખરા, પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડબી શિક્ષક મૂકે છે. અવારનવાર આ સ્કૂલની વિઝિટ કરું, દરેક સ્કૂલોની વિઝિટ કરતો રહું છું, પણ આજ દિન સુધી શિક્ષકને મેં જોયા જ નથી. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, પણ રાજ્યમાં ધૂણી રહ્યા છે ભૂતિયા શિક્ષક. કોઈ અમેરિકામાં, કોઈ કેનેડામાં, તો કોઈ પોતાના ગામમાં ધૂણે છે, પણ તેમનો પગાર સરકારી ખાતામાંથી દર મહિને પડે છે. કોઈક 11 મહિના તો કોઈક 8 મહિનાથી શાળાએ આવ્યું જ નથી, પણ તે કહે છે કે અમે તો ફરજમાં પાક્કા છીએ. શિક્ષણનું આ એવું ભૂત છે જે ના તો દોરા ધાગા, ના તો લીંબુ કે ના તો શ્રીફળને 7 વખત માથેથી ઉતારવાથી ભાગશે. શરમ આવે છે આપણા ગુરુઓ માટે આવા શબ્દોનો ઉપયોગ કરવા માટે, પણ સાહેબ આવું તો ન ચાલે. બાળકો હવે સવાલ કરે છે કે સાહેબ જ આવતા નથી તો અમે શાળાએ જઈને શું કરીશું? ખેર, આ જ મુદ્દે આપણી સાથે આજે ચર્ચામાં જોડાશે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી. પણ તે પહેલા હું તમને થોડું શિક્ષકોની રજાઓનું ગણિત સમજાવું, જેથી આપને ખ્યાલ આવે કે શિક્ષકોની રજાઓનું માળખું કયા પ્રકારનું છે. જે શિક્ષકો આ રીતે જતા રહે છે તેમના શિક્ષકો છે તેમની રજાઓનું માળખું કયા પ્રકારનું છે. આમ તો આ શિક્ષકોએ આ સ્માર્ટ બોર્ડ થકી જ વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય, પણ શિક્ષકો છે કે આવતા જ નથી. તેમને પગાર દર મહિને જોઈએ છે, પણ શાળાએ જવું તેમને પસંદ નથી, કારણ કે તે અમેરિકામાં રહે છે, કોઈક કેનેડામાં, તો કોઈક પોતાના મ્યુઝિક આલ્બમમાં વ્યસ્ત છે. હવે આ શિક્ષકોની રજાઓનું માળખું કયા પ્રકારનું છે એ પહેલાં સમજી લઈએ કે શિક્ષકોને આખા વર્ષ દરમિયાન ભણાવવાનું કેટલું હોય છે. હવે આ ભૂતિયા શિક્ષકોને ભગાડવાનું આપણે જરૂરી બની ગયું છે. શિક્ષણ વિભાગ હરકતમાં આવે કે ન આવે, પણ ન્યૂઝ કેપિટલ આ મુદ્દાને હંમેશા ઉજાગર કરતું રહેશે. હવે હું તમને એ શિક્ષકોના રજાઓનું ગણિત સમજાવું. એક શિક્ષક કે જેને 365 દિવસનું આખું આપણું આ વર્ષ હોય, એટલે કે વર્ષના કુલ 365 દિવસ. હવે આ 365 દિવસમાંથી આ શિક્ષકોને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળે. ઉનાળુ વેકેશન પૂરું થાય ત્યાર પછી દિવાળી આવે અને સાહેબોને 21 દિવસનું એક દિવાળી વેકેશન પણ મળે. 21 દિવસનું વેકેશન તો ઠીક, આ ઉપરાંત તેમને 18 દિવસની જાહેર રજાઓ પણ માણવા મળે છે. આ ઉપરાંત તેમને 6 સ્થાનિક રજાઓ પણ મળે છે. અને આ ઉપરાંત તેમની આ ટોટલ રજાઓને તમે ગણો તો કુલ રજાના દિવસ થાય 80, એટલે કે 365માંથી
80 દિવસ તેમની રજાના. હવે એમાં બીજા 52 રવિવાર પણ ગણવાના. એટલે 52 રવિવાર આ તમામ સાહેબોને રજા હોય કે એમને શાળાએ ભણાવવા જવાનું ન હોય. હવે ટોટલ હિસાબ કરીએ તો 365 દિવસમાંથી આપણા શિક્ષકો માત્ર ને માત્ર 233 દિવસ શાળામાં ભણાવે છે, પોતાનું કામ કરે છે. અને એમાં પણ આ દાતાના બેન જે અમેરિકામાં જતા રહ્યા, અહીં નડિયાદના એક શિક્ષિકા જેને કેનેડામાં રહેવું ગમે છે, કોઈક એવા શિક્ષક છે જે પોતાને મ્યુઝિક આલ્બમ બનાવવામાં વ્યસ્ત છે, એટલે 233 દિવસ તેમને ભણાવવાના હોય એમાં પણ તેમને ફાવતું નથી. આ તો વાત થઈ કે એમને આ પ્રકારનું એક આખું માળખું છે રજાઓનું. પણ હવે હું તમને એ સમજાવું કે નિયમ શું કહે છે. જે શિક્ષકો જતા રહ્યા તેમના માટે નિયમાવલી પણ કંઈક છે, અને એ નિયમ શું કહે છે એ પણ સમજીશું તો ખ્યાલ આવશે કે આખરે આ પ્રકારની સ્થિતિ છે તો તેમાં કયા પ્રકારની સ્થિતિ એમાં થઈ શકે. હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શિક્ષકને વેકેશન મળતું હોવાથી અને અન્ય રજાઓ મળતી નથી, એટલે ફક્ત તેમને એક 20 દિવસની એક મેડિકલ તેમને રજા મળે છે. આ પ્રાથમિક શિક્ષકો છે તેમની આ એક રજાઓનું માળખું છે, એટલે કે મેડિકલ રજા તેમને મળે 20 દિવસની. આ 20 દિવસની તેમને રજા મળતી હોય છે. હવે જો ક્લાર્કની વાત કરીએ તો ક્લાર્કને 30 દિવસ મળે, એને ક્લાર્કને 30 દિવસની આ રજા મળતી હોય છે, અને એ હક રજા તરીકે તેને ઓળખતા હોય છે. હક રજા ગણો. હવે આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ નિયામકના નિયમ મુજબ વધુમાં વધુ 90 LWP એટલે કે લીવ વિધાઉટ પે તમે રજા લો પણ તમને તેનો પગાર મળશે નહીં. એટલે કે 90 દિવસની આ LWP થઈ ગઈ, પગાર વગરની રજા, અને આ બધી રજા મળે છે. હવે એક નાણાં વિભાગનું પરિપત્ર પણ છે. નાણાં વિભાગનું પરિપત્ર એ કહે છે, અને એ પરિપત્રમાં એ કહેવાનું છે કે વધુમાં વધુ 550 LWP એટલે કે તમે પગાર વગર આટલી રજાઓ લઈ શકો છો. જો શિક્ષક કોઈ પણ જાણ કર્યા વગર 1 વર્ષથી વધુ દિવસ સુધી ગેરહાજર રહે છે તો તેનું રાજીનામું સ્વીકારવાની પણ સત્તા આપવામાં આવે છે. પણ શું આ પ્રકારના કિસ્સાઓ થાય છે ખરા? સવાલ એટલા માટે અહીં ઊભો થાય કે કોઈ શિક્ષકને 550 દિવસની એટલે કે લગભગ તમે 1.5 વર્ષ ગણો. હવે કેટલાક શિક્ષકો એવું કરે કે 500 દિવસ થાય એટલે શાળામાં તેમની અચાનક એન્ટ્રી થાય. શાળામાં એન્ટ્રી થાય એટલે બાકીના જે દિવસો છે એ સીધા તેમાંથી તેમને એમ થઈ જાય અને પોતાની હાજરી તે ગણવા બેસી જાય. એટલે 500 દિવસ થાય એટલે શાળામાં એન્ટ્રી થાય, અને પછી કોઈક શિક્ષક 15 દિવસ તેના મૂડ આવે તે પ્રમાણે 15 દિવસ કોઈ કરે, કોઈ મહિનો કરે, અને જેને મૂડ નથી આવતો એ અમેરિકામાં જઈને રહે, કોઈ કેનેડામાં જઈને રહે, અને કોઈ ગીતો બનાવવામાં વ્યસ્ત થઈ જાય, અને કોઈ ગામમાં ખેતી કરવા જતું રહે. આ આપણા શિક્ષણની વાસ્તવિકતા છે. જો એને હજુ પણ નહીં સ્વીકારીએ તો આવનારું જે ભવિષ્ય છે એને પણ એમ જ થશે કે શાળાએ જવું નથી, શિક્ષકો તો છે નહીં, જઈને કરશું શું? અને આ સવાલમાં ને સવાલમાં હંમેશાથી વિદ્યાર્થીઓ એ દ્વિધામાં રહે છે કે સાહેબ આવતા નથી અને સાહેબ આવીને કરશે પણ શું? જ્યારે એક સૌથી પહેલાં આ ચર્ચાને આગળ વધારીએ, કારણ કે આપણી આ ચર્ચામાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા છે અને ડૉક્ટર મનીષ દોશી પ્રવક્તા કોંગ્રેસ એ પણ આપણી સાથે ચર્ચામાં છે. પણ આ ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં એ સમજીએ કે જે શિક્ષણની સ્થિતિ છે તે ખરેખર કેટલી ચિંતાજનક છે. એક વિદ્યાર્થીના સંવાદ તમને સંભળાવીશું, ત્યારબાદ કારણ કે આપણી સાથે ચર્ચામાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પણ છે અને મનીષ દોશી પણ છે. પ્રફુલભાઈ, ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં એક બાળકની વ્યથા, એક વિદ્યાર્થીની વ્યથા આપ સાંભળશો તો આપને ખ્યાલ આવશે કે સ્થિતિ કયા પ્રકારની છે. દાતાની શાળાના આ વિદ્યાર્થીનું શું કહેવું છે એ પહેલાં સમજી લઈએ અને પછી તમને હું સવાલ કરું. તમારા ક્લાસ ટીચર કોણે? ભાવનાબેન, બરોબર? બોલો ભાવનાબેન. ભાવનાબેનને તમે ઓળખો છો? ભાવનાબેન તમને ક્યારે ભણાવવા આવ્યા હતા છેલ્લે? ત્રીજા ધોરણમાં ભણાવવા આવ્યા હતા. હવે તમે કયા ધોરણમાં છો? ત્રીજા ધોરણ પછી તમને ભણાવવા આવ્યા હતા ભાવનાબેન? નહીં આવ્યા? તો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું ન્યૂઝ કેપિટલમાં પ્રફુલભાઈ સ્વાગત છે. મારી પાસે સૌથી પહેલા 3 મુદ્દા છે. દાંતાની પ્રાથમિક શાળાના શિક્ષક ભાવના પટેલ જે ડિસેમ્બર 2023થી શાળામાં દેખાયા નથી. તમે સાંભળ્યું હશે બાળકો શું કહેતા હતા.
અને તે અત્યારે અમેરિકામાં છે. બીજા એક શિક્ષક છે જે બનાસકાંઠાના વાવની ઉચ્ચપા પ્રાથમિક શાળાના શિક્ષક છે, જે છેલ્લા 2 વર્ષથી શાળાએ આવ્યા જ નથી અને કેનેડામાં સેટ થઈ ગયા છે. ત્રીજા એક શિક્ષિકા છે જે નડિયાદની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા છે, સોનલ પરમાર તેમનું નામ છે. આ બેન પણ અમેરિકામાં છે, જે છેલ્લે 1 સપ્ટેમ્બર 2023થી શાળામાં આવ્યા જ નથી. એટલે કે અત્યારે ગણવા જઈએ તો સાહેબ 11 મહિના થાય. પ્રફુલભાઈ, સૌથી પહેલાં આ 3 ઉદાહરણ સાહેબ આપની સામે છે, શું કહેશો? પહેલી વાત તો આ વાત જ્યારે જાણવામાં આવી ત્યારે દાંતાના શિક્ષિકા બેન છે એમને 1 જાન્યુઆરી 2024થી કોઈ પણ પ્રકારની રકમ ચૂકવવામાં નથી આવી. જે લોકશાહીમાં કર્મચારીને પ્રોટેક્શન આપેલા નિયમોને એક ગેરઉપયોગ કરી અને જે કર્યું છે એ ચોક્કસ પ્રકારે અમે તપાસ માત્ર એક બેનની પણ પૂરી ગુજરાતમાં આ રીતે લોંગ રજા મૂકીને કેટલા શિક્ષકો ગયા છે અને પોતાનો કર્મચારીને મળેલા હકને દુરુપયોગ કર્યો હોય તો તમામ પ્રકારની માહિતી મારી પાસે મંગળવારમાં આખા ગુજરાતની આવશે. અને યાદ રાખજો કે સરકાર દ્વારા કોઈ પણ ગેરનીતિ કરીને આવી કોઈ પણ માહિતી પેલી કરીને જો લાભ લીધો હશે તો એના ઉપર એક્શન લેવાશે, જે કાનૂની રાહ પર કે જે નિયમો પ્રમાણે. બીજી વાત કે આ લોકો આટલી મોટી રજા પાડી અને અમારા એ દાંતા વિભાગની શાળાના 11 શિક્ષકોમાંના એક આ બેન હતા, ત્યારે એ વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડ્યું છે. માટે માત્ર 3 હશે કે 30 હશે, કોઈ પણને આ બાબતની અંદર એમને છૂટ આપવામાં આવશે નહીં. મેં જે રિપોર્ટ મંગાવ્યો છે એ સોમવાર સાંજ સુધી પૂરા ગુજરાતની અંદરથી આવી જશે. પછી ચોક્કસ પ્રકારે અમે અમારા અધિકારીને સૂચના આપી એના પર શું એક્શન લઈ શકાય અને શું લો છે એ બાબતમાં અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને એનું એક્શન લઈશું. બિલકુલ. મનીષ દોશી પણ પ્રફુલભાઈ આપણી સાથે છે, પ્રવક્તા કોંગ્રેસ. મનીષભાઈ, રાજ્યના શિક્ષણ મંત્રી કહી રહ્યા છે કે અમે કાર્યવાહી કરીશું, પણ શું ગુજરાતની આ વરવી વાસ્તવિકતાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું આપણા ગુજરાતને શોભે છે? શું વિપક્ષ આ મુદ્દાને ઉઠાવી નહોતું શકતું? કોઈ પણ રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ શિક્ષણના માધ્યમથી થઈ શકે અને શિક્ષણ જો યોગ્ય રીતે મળે તો એ રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ નિશ્ચિતપણે સાચી દિશામાં થાય. પણ કમનસીબે ઘણા સમયથી આપણે જોઈએ છીએ ને ખાસ કરીને હમણાં ન્યૂઝ કેપિટલે પોતાનો જે અહેવાલ રજૂ કર્યો એ સૌના માટે ચોંકાવનારો છે. ન્યૂઝ કેપિટલને અભિનંદન આપું છું એમની ટીમને, અને ત્યારબાદ તમામ સમૂહ માધ્યમોએ આ મુદ્દાને એક મુહિમની જેમ ઉપાડ્યો છે. જે રીતે ભૂતિયા શિક્ષક નથી પણ વ્યવસ્થામાં સંપૂર્ણપણે લાગવગશાહી અને સંપૂર્ણપણે લાલિયાવાડીના કારણે આ વ્યવસ્થામાંથી લાભ લઈને એક શિક્ષિકા બેન પોતે અમેરિકા રહેતા હોય અને એનો છતાં એમનો પગાર અહીંયાની થાય અને એ સમયસર પગાર પણ વસૂલતા હોય, એમને બરાબર જમા થાય, બધું લે લાભો. પણ એ વિદ્યાર્થીનું શું, એ ગ્રામીણ બાળકોનું શું? દાંતાના જે 5 ગામનું આવ્યું છે વિગત આપણી સામે બનાસકાંઠામાં, એ જિલ્લાની અંદર એ આદિવાસી વિસ્તાર ને ગરીબ વિસ્તાર છે. આમે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ગરીબ સામાન્ય વર્ગના બાળકો અભ્યાસ કરતા હોય અને એવા સંજોગોની અંદર આ બાળકને શિક્ષક જ હોય અને છતાં ચોપડે શિક્ષક બોલે અને હોય અમેરિકા, તો કેવી રીતે ભણશે ગુજરાત? આ પ્રશ્ન મેં તે સમયે પણ કીધું ને અત્યારે પણ કહું છું, આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે. દુઃખની વાત એ છે કે રાજ્યના મંત્રીશ્રી અને સંત્રી જે જવાબદારી જેમની છે એ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, એ પોતે આ દિશામાં ગંભીરતાથી જે પ્રકાર પગલાં લેવા જોઈએ એ પગલાં લેવાને બદલે હજી પણ લીપાથોપી કરીને એકની ટોપી બીજા ઉપર આપવાની, અમે તપાસ કરીશું જે ગુણગાન, અને હજી તો એ સારું છે કે આ વખતે આમાં એવું નથી આવ્યું કે ચમરબંધીને છોડીશું નહીં. એટલે પણ પકડશો તો તમે છોડીશો ને. એટલે કે આ પ્રકારની લાલિયાવાડી ઉપર રોક લગાવવાની જવાબદારી શિક્ષણ વિભાગની છે. દુઃખ સાથે કહેવું પડે શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. બિલકુલ પ્રફુલભાઈ, તમે કહો છો કે પગાર નથી આપતા, પણ સાહેબ પગાર નથી આપવાથી એનાથી વાત તો અટકતી નથી ને સાહેબ. કારણ કે તમે જુઓ કે અહીં તો બાળકોનું ભવિષ્ય પણ બગડે છે, પણ સાથે સાથે કોઈ નોકરી વગરનું પણ હોય તો તેને પણ નોકરીની તક મળતી નથી. તમે વિચાર કરો કે બેન પેલા અમેરિકામાં છે અને એ કહે છે કે મને પગાર નથી ગમતો, મને પગાર નથી જોઈતું, જેટલા દિવસ હું આવું એટલો પગાર મને આપો. પણ સાહેબ અહીં તો
જે બાળકો છે શિક્ષકને ભૂલી ગયા છે. જે 3જા ધોરણમાં ભણતું હતું એ 5મા ધોરણમાં આવી ગયું અને એ કહે છે કે ભાવનાબેન છેલ્લે 3જા ધોરણમાં ભણાવવા આવ્યા હતા અને પછી દેખાયા જ નથી. તો સાહેબ આમાં તો શિક્ષકનું ભવિષ્ય, જે નવા શિક્ષકો છે એમનું ભવિષ્ય અધ્ધરતાલ, જે બાળકો છે તેમનું ભવિષ્ય પણ અધ્ધરતાલ. આ ધ્યાને આવ્યું છે અને જે મેં કહ્યું એમ કર્મચારીના જે નિયમો છે અને કર્મચારીને અપાતી રાહતનો ગેરઉપયોગ કર્યો છે આ લોકોએ. બધા જ કર્મચારી એવા ન હોય, બધા જ શિક્ષકો ખૂબ સારી મહેનત કરે છે. તમે અંતરિયાળ ગામમાં જાઓ તો પણ ત્યાં શિક્ષકો ખૂબ સારી મહેનત કરે. આવા આંગળીને વેઢે ગણેલા હશે તો ચોક્કસ પ્રકારે જેણે કાયદાનો દુરુપયોગ કરીને કર્મચારીને મળતી સવલતનો દુરુપયોગ કરીને જે કામગીરી કરી છે, ચોક્કસ પ્રકારે હું સ્વીકારું છું કે આ બાબત ખોટી છે અને ખોટી થઈ હોય તો એના માટે એક્શન લેવા જ જોઈએ અને અમે એક્શન લઈશું. મનીષભાઈ, એક વિપક્ષ તરીકે આપને નથી લાગતું કે આ મુદ્દો ઉઠાવવો જોઈએ? મનીષભાઈ, આપની પાસે આવી કોઈ ફરિયાદો આવે છે કે એક તમને કહે કે કારણ કે આપ શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ છો, આપ હંમેશાથી અભ્યાસુ રહ્યા છો, શું આપની પાસે આવી કોઈ રજૂઆતો આવી? શું સરકાર પાસે આપ આ વાતને લઈને ગયા? કારણ કે વિપક્ષનો રોલ તો એ હોવો જોઈએ કે આવા કોઈ પણ પ્રકારના મુદ્દા આવે તો તેને ઉપાડી અને એક સાથ અને સહકાર આપે જેને આ મુદ્દે કોઈ તકલીફ પડતી હોય. નિશ્ચિતપણે મેં છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે સીધો સંકળાયેલો છું. એટલે શૈક્ષણિક વ્યવસ્થા માટેની અનેક પ્રકારની ફરિયાદો આવે. એક તો સૌથી મોટી ફરિયાદ લાંબા સમયથી અમારે શહેર કે જિલ્લાની અંદરની પ્રાથમિક શાળાની અંદર શિક્ષક નથી. સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળામાં અમને શિક્ષકની મંજૂરી નથી આપવામાં આવતી. આવી ફરિયાદો આવે છે. સાથે સાથે એ ફરિયાદ બહુ વ્યાપક પ્રમાણમાં આવે છે કે શિક્ષકોની શિક્ષણ સિવાયના બીજા કામ, અમને શિક્ષક છે અમારી બોલે છે પણ શિક્ષક વર્ગખંડમાં ભણાવવાને બદલે અન્ય પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત હોય છે, અન્ય જવાબદારી હોય છે, જેના કારણે અમને અમારું જે વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય થવું જોઈએ એ થતું નથી. આવી ફરિયાદો અનેક પ્રકારની મળે છે અને એના અંગે અમે જ્યારે અધિકારીઓને કહી ત્યારે નિશ્ચિતપણે, અને આ મુદ્દાને મેં વારંવાર એટલા માટે લીધો છે, વિધાનસભાની અંદર પણ આ બાબતને કોંગ્રેસ પક્ષ તરફથી ઉજાગર કરવામાં આવી છે કે રાજ્યની અંદર શિક્ષકોને જે રાષ્ટ્રીય કામગીરી છે એ તો આપણે સમજી શકીએ, પણ રાષ્ટ્રીય કામગીરી સિવાયની વધારાની કામગીરી એટલે કે પંચર કરતાં શીખવાડવાનું, તીર ભગાડવાનું કામ, અન્ન નાગરિક પુરવઠાની કચેરી ઉપર ધ્યાન આપવાનું, સરકારી કાર્યક્રમના નામે પક્ષના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવાની, એસટી બસો ગણવાની, શૌચાલયો ગણવાના, આવા 60 જેટલા વિવિધ કામો શિક્ષકોને સોંપવામાં આવે. એ શિક્ષક વર્ગખંડમાં ભણાવવાની ઈચ્છા ધરાવતો હોય તો પણ એની કામગીરીમાં રહેતો નથી અને આ બધી આદેશાત્મક કાર્યવાહી આવે છે. અને આની માટે સંઘ અને એમના મંડળો એ પોતે વોટ્સઅપ મેસેજની અંદર સુંદર મેસેજો લખે, તમારે ફરજિયાત અહીંયા હાજર રહેવાનું. મેં અત્યાર સુધી ઘણા લાંબા સમયથી હું જોઉં છું કે શિક્ષકોના સંઘ અને મંડળ સરકારના એવા નમસ્તે કરતા થઈ ગયા છે. ભક્ત મંડળ, એ ભક્ત મંડળના કારણે પરિસ્થિતિ એવી થાય છે કે શિક્ષણ કાર્ય માટે કોઈ દિવસ એવું નથી આવતું કે તમારે ફરજિયાત વર્ગખંડમાં ભણાવવાનું છે. એવો શિક્ષકને જો ખરેખર મેસેજ એકાદ વખત કોઈ મંડળ દ્વારા આપવામાં આવે તો મને એમ લાગે છે કે શિક્ષણની વ્યવસ્થા સુધારમાં પણ ઘણી કામગીરી થશે. તો પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ સ્વાગત છે. ચર્ચાને ફરી એક વખત આગળ વધારી. મનીષભાઈ, તમને એ પણ કહીશ કે તમે વિપક્ષ તરીકે હંમેશાથી કહો છો કે ઓરડાની ઘટ છે, શિક્ષકોની ઘટ છે, તો પછી એવું ન બને કે વિપક્ષ જોરશોરથી અવાજ ઉઠાવે અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડે, જેથી જેને ન્યાય નથી મળતો એના સુધી વાત પહોંચે અને એક સમાધાનનો સેતુ તૈયાર થાય? બહુ સુંદર સવાલ છે તમારો કે ગુજરાતની અંદર વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જેનું એક મોટા પાયે એક અધિકારી આખી વ્યવસ્થાને હાઇજેક કરી હોય, એ રીતે વરિષ્ઠ અધિકારી અને આખું વિદ્યા સમીક્ષા કેન્દ્ર આખા દેશમાં નંબર 1 છે અને આવું એક મોડેલ બનાવ્યું છે જેને જોવા માટે અનેક લોકો આવે છે, દેશ વિદેશમાંથી આવે છે. એ વિદ્યા સમીક્ષા કેન્દ્રની જવાબદારી શું છે? શિક્ષકોની હાજરી પૂરવામાં નથી આવતી, શિક્ષક હાજર છે કે નહીં એ તપાસવામાં નથી, એ સમીક્ષામાં નથી આવતું. વિદ્યાર્થીની સમીક્ષા કરવાની વાત આવી, બીજી બધી વાત કરો છો તમે, તો કેમ આની સમીક્ષા ન થાય? જર્જરિત ઓરડા કેટલા છે એની સમીક્ષા ક્યારેય નથી થતી. કેટલા ઓરડાની ઘટ છે એની સમીક્ષા કેન્દ્રમાં નથી આવતી વિગત. કેટલા શિક્ષકોની ઘટ છે એની નથી આવતી. શિક્ષકોને શિક્ષણ સિવાયની કેટલી જવાબદારી સોંપાય છે એની સમીક્ષા કેન્દ્રમાં વિગત બહાર આવતી નથી અથવા તો બહાર પાડવામાં નથી આવતી. જે રીતના શિક્ષિકા બેનની વાત આવી, અમેરિકા રહે છે,
શું 8 મહિનામાં સમીક્ષામાં એક પણ વખત ન આવ્યું કે આ બેન અમેરિકા છે ને 8 મહિનાથી એ પગાર લે છે ને પણ અહીંયા ભણાવવા નથી આવતા? જે શિક્ષક ખેડાને નડિયાદની વાત આવી, આપણે એ શિક્ષકની વાત આવી, બીજી જગ્યાની ક્યાંક આવી કે એ શિક્ષક હતા, એ કોકને આસિસ્ટન્ટને મૂકીને ઓછા પૈસામાં એને ભણવા મોકલે ને એના ડમી શિક્ષક તરીકે મોકલવામાં છે, મૂળ પગાર એ લે છે. આ પતિ શું સમીક્ષા કેન્દ્રમાં ન આવે? એટલે મૂળભૂત રીતે સમીક્ષા કેન્દ્ર કોની સમીક્ષા કરી રહ્યું છે? અને મૂળભૂત રીતે 4 મુદ્દા બહુ અગત્યના. 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યાઓ વર્ષોથી ભરવામાં નથી આવતી. વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવે. ટેટ પાસ થયેલા 1 લાખ કરતાં વધુ યુવાન યુવતીઓ રાહ જોઈને બેઠા હોય કે અમને તક મળે નોકરીની. સરકારે દિશામાં કાંઈ નથી કરતી. આંદોલન કરે તો પોલીસની લાઠીઓ મળે ભાવિ શિક્ષકોને. અને આ પ્રકારની એક પ્રકારની અત્યાચારી રીત રસમો અપનાવે. બીજી બાજુ 2 પ્રકાર, એક શિક્ષકોની ઘટ. શિક્ષક છે તો એ શાળાનું કામ નથી કરતા કારણ કે એમને અન્ય કામગીરી છે એટલે ભણાવવાની એમને સમય જ નથી મળતો. ત્રીજા શિક્ષકો એવા છે કે જે પગાર લે છે, શિક્ષક તરીકે નિયુક્તિ પણ છે, પણ તેઓ ભણાવવા જ નથી આવતા, મન ફાવે તેમ વર્તે છે, ગમે ત્યાં જાય છે. આવા શિક્ષકો પણ ઓળખ થવી જોઈએ. અને ચોથા શિક્ષકો એવા છે કે જે શિક્ષકોને સંપૂર્ણપણે અન્ય કામગીરીની અંદર વ્યસ્ત રહે છે. સરકારના માનીતા ચાહીતા મંડળોને એના થઈ જાય એ સંઘના આગેવાનો, એટલે ભણાવવાની દ્રષ્ટિએ એમનું કોઈ ધ્યાન નથી હોતું. મને એમ લાગે છે આખી વ્યવસ્થાની અંદર સરકાર પોતે એક તરફ એમ કે સર્વ શિક્ષા અભિયાન છે, BRC-CRC કોર્ડિનેટર છે, તો BRC-CRC કોર્ડિનેટરને ખબર ન પડે કે માન્ય શિક્ષક કેટલા છે? જે નીચેથી વિગત આવે ભરીને સીધી ઉપરથી સીધી ત્રીજીથી ચોથી સીધી તમે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં, તો આખા પુલની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી શું કરે છે? જેની જવાબદારી છે જિલ્લા પ્રાથમિક શિક્ષકની સંઘ જે અધિકારી છે, શિક્ષણ અધિકારી, એની જવાબદારી બને છે. શું એમની જવાબદારી એમની ખાનગી સંસ્થાઓનું ધ્યાન રાખવાનું, જ્યાં તપાસના નામે પૈસા લઈ આવવાના, ખાલી હપ્તા જ લેવાના, ભ્રષ્ટાચાર કરવાનો? એમનું મૂળભૂત કામ તો આ વ્યવસ્થામાં ક્યાં ખામી છે અને સારી વસ્તુને પ્રોત્સાહન આપવાની, જ્યાં ખામી છે એને દૂર કરવાની. જે શિક્ષકો ગેરકાયદેસર લાભ લે છે તેની ઉપર પગલાં લેવાના. આ તો એમની જવાબદારીમાં આવે છે. પાનસરિયા સાહેબ, અહીં સવાલ એ છે કે વિપક્ષનું સ્પષ્ટપણે કહેવું છે કે રાજ્યમાં ઓરડાની ઘટ છે, શિક્ષકોની ઘટ છે અને એમાં આ ભૂતિયા શિક્ષકોનું ભૂત જે ફરી એક વખત ધૂણી રહ્યું છે. શું એવું ન થઈ શકે પ્રફુલભાઈ કે દાખલારૂપ આપણે કાર્યવાહી કરીએ અને એક એવો દાખલો બેસાડીએ કે કોઈ શિક્ષકને આવો ખ્યાલ ના આવે કે તે આ પ્રકારનું કરી શકે? હું તમામ શિક્ષકોને આ બાબત કહી તો હું ન સ્વીકારું. એટલા માટે શિક્ષકો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. જે મેં અનેક શાળાઓમાં મુલાકાત લીધી છે અને મને ગર્વ છે અમારા ગુરુજનો ઉપર. પણ આ રીતે આંગળીના વેઢે ગણાતા લોકો જ્યારે ગેરફાયદો ઉઠાવીને સરકારને ગેરમાર્ગે દોરી અને કૌભાંડ જેવું કે કંઈ પણ કરતા હોય તો એના પર અમે એક્શન લેશું. આ અમારું સરકારનું કર્તવ્ય છે અને અમે લેશું. બિલકુલ પ્રફુલભાઈ, બાબત ખૂબ જ ગંભીર છે. સરકાર આને કઈ રીતે જોઈ રહી છે? શું કોઈ દાખલારૂપ કાર્યવાહી, તમને ફરીથી એ સવાલ કહેવા માગું છું કે શું કોઈ દાખલારૂપ કાર્યવાહી ન થઈ શકે જેથી બીજા શિક્ષકો પણ આવું કરતા પહેલાં 100 વખત વિચાર કરે? કારણ કે જેને નથી નોકરી મળતી સાહેબ, એ 8 લાખ લોકો એ ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે એપ્લિકેશન કરે છે. હવે આ શિક્ષક પોતાનો અડ્ડો જમાવીને બેસી જાય, શાળાએ ન આવે, અમેરિકામાં રહે, કેનેડામાં રહે, તેને મન ફાવે ત્યારે શાળામાં આવે, તો પછી જે નથી નોકરી મળતી એ શિક્ષકોના ભવિષ્ય પર સામે પણ અહીં સવાલ ઊભા થાય. પ્રફુલભાઈ, બિલકુલ હું એ વાત પર સહમત છું. અને માત્ર એક દાતા નહીં પણ પૂરી ગુજરાતની અંદરથી આ માહિતી મંગાવી છે. જ્યાં જ્યાં આવા પ્રશ્ન છે ત્યાં ચોક્કસ પ્રકારે તમે જે વિચારો છો અને બાળકના શિક્ષણ બાબતમાં જે નુકસાન પહોંચાડ્યું છે એ તો ખૂબ ગંભીર છે અને એ બાબતમાં અમે એક્શન લઈશું. બિલકુલ. મનીષભાઈ, શું તમને એવું લાગે છે કે સરકારના નિયમો બનાવ્યા છે પણ સરકારની છૂટછાટનો ઉપયોગ આ શિક્ષકો કરી રહ્યા છે? શું એનાથી આપને એવું લાગે છે કે આખું ગેરરીતિ આખા આ શિક્ષણ ક્ષેત્રમાં ચાલી રહી છે? નહીં, સરકારે જે નિયમ બનાવ્યા છે એ પરિપત્રનો સુંદર રીતે છૂટછાટનો ઉપયોગ જ શિક્ષકો કરી રહ્યા છે. એ આ દાખલો જીવતો જાગતો આપણી સામે આવ્યો છે. સવાલ એના કરતાં સૌથી મોટો એ છે જે હું હંમેશા કહેતો આવ્યો છું કે શિક્ષકોને અંદરની આ એક નૈતિકતા આધારે છે. શિક્ષક છે એ સમાજનું એક એવું છે કે ચીફ સેક્રેટરી ગુજરાતનો મુખ્ય સચિવ જ્યારે નિવૃત્ત થાય ને તો એને નીચે ઉતરે એટલે કોઈ સાહેબ નથી કહેતું.
પણ શિક્ષક ગમે ત્યાં નિવૃત્ત થશે ને તો પણ એને આપણે ગમે એટલા મોટા થઈ ગયા છું પણ આપણે એને સાહેબ જ કહેશું. એ પ્રાથમિક શાળા શિક્ષક. હું આજે પણ મારા પ્રાથમિક શાળાના શિક્ષક મળે તો હું પગે પર નમન જ થઈ જાય તરત, અને મને તરત જ એમ થાય સાહેબ કેમ છો, કેમ છે તબિયત. આપણે એક શિક્ષકને સમાજ ઘડતર માટેનું સૌથી મોટું આપવામાં આવે છે, અને એટલે શિક્ષકનો એક અનેરો રોલ હોય છે. હું બહુ આદર્શવાદની સાથે સાથે એ પણ કહું છું કે વાસ્તવિકતા એ પણ છે, અનેક શિક્ષકો રાજ્યની અંદર સારું કામ એ કરે છે. અનેક સરકારી પ્રાથમિક શાળાઓની અંદર ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થા ઘણી સુંદર છે, કારણ કે હું પણ શિક્ષકનો દીકરો છું. મને ખબર છે કે સારા શિક્ષકો સમાજ ઘડતર માટે ઉત્તમ કામ કરે છે. બધા શિક્ષકો ખરાબ છે કે બધી જગ્યાએ ખરાબ થઈ ગયું છે એવું પણ નથી, પણ સરકાર જે શિક્ષણ વિભાગ જે કામગીરી કરવાની છે એને જમાદારગીરી કરવાને બદલે એને ફેલિસિટેટરનું કામ કરવાનું છે, પ્રોત્સાહક નીતિ કરવાની. એને પોતે રેગ્યુલેટર છે, નિયમન કરે છે, તો દંડા મારીને નહીં પણ એ રેગ્યુલેશનને પ્રોપરલી ઉપયોગ કરાવવાનો છે. પણ દુઃખની વાત એ છે કે રેગ્યુલેટરના નામે એક ભ્રષ્ટાચાર થાય છે. નિયમનના નામે નિયમો થોપી બેસાડવાના, પછી એ દૂર કરવા માટે પણ અનેક પ્રકારની મીઠાઈની વહેંચણી થતી હોય છે. એ આખી વ્યવસ્થાના કારણે આપણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ગંભીર રીતે તકલીફ પડી રહી છે. હું એવું નથી કહેતો કે બધા શિક્ષકો ભૂતિયા છે, બધા શિક્ષકો ભણાવતા નથી. હું એમ કહું છું કે રાજ્યની અંદર મોટાભાગની શાળાઓની અંદર કામ કરતા શિક્ષકો ઘણી સારી કામગીરી કરે છે, અને અમુક શિક્ષકો તો અતિ સુંદર કામગીરી કરે છે. પણ દુઃખની વાત એ છે કે જે અતિ સુંદર કામગીરી કરે છે એને સરકારે અલગ રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ. જે સુંદર કામગીરી કરે છે એને એ રીતે મદદ કરતા બનવું જોઈએ કે અતિ સુંદર તરફ જાય. જેમ વિદ્યાર્થી એક લેવલ સુધી ફર્સ્ટ ક્લાસ આવતો હોય તેને ડિસ્ટિંક્શન લાવવા માટે આપણે જેમ મદદ કરતા બનીએ, અને ડિસ્ટિંક્શન લાવતો હોય એને 80% ઉપર કેવી રીતે આગળ વધે, સર્વાંગી વિકાસ બાળકનો કેમ થાય, એમાં આપણે જેમ ગુણપત્રમાં મદદ કરતા બનીએ. જે વિષયમાં એ નબળો હોય તેને વધુ મજબૂત કરવાનો, જે વિષય સારો છે એને વધુ સારો કરી શકે, એમ શિક્ષકોને પણ જુદા જુદા પ્રમાણે જે સુંદર કામગીરી કરતા હોય અતિ સુંદર કેમ કરે. પણ જે શિક્ષક કામગીરી નથી કરતા એને 100% એની ઉપર સજા પણ થવી જોઈએ, અને એને સજા એટલા માટે થવી જોઈએ જેથી કરીને સારા અને ન કામ કરનારા વચ્ચેનો ફરક પડે. પ્રફુલભાઈ, અહીંયા એક વાત તમને યાદ દેવડાવી દઉં કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સુંદર મજાનો સર્વ શિક્ષા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. તમને યાદ ખ્યાલ હશે, પ્રવેશોત્સવ કાર્યક્રમ કરાવ્યો. પણ સ્થિતિ સાહેબ કેમ વણસી રહી છે? આમાં ચોક્કસ પ્રકારે છે કાયદાની છટકબારી અથવા આપેલા એમના અધિકારીઓમાં ક્યાંય છટકબારી હશે તો પણ પરિપત્રમાં સુધારો કરવા સુધીની સરકારની તૈયારી છે, અને એના માટે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું. મનીષભાઈ, એવું ના થઈ શકે કે સરકાર અહીં કહે છે કે અમે કાર્યવાહી કરીશું, પણ એક વિપક્ષ તરીકે આપ આખા મુદ્દાને સરકાર સુધી કેવી રીતે પહોંચાડશો? કારણ કે વિપક્ષ પાસે એ લોકો હંમેશાથી આવે જેમની વાત સરકાર સાથે પહોંચતી નથી, એટલે કે એક મીડિયેટરનું કામ વિપક્ષનું રહી જાય. પણ શું આપને લાગે છે કે વિપક્ષ આ મુદ્દાને ઉઠાવીને સરકાર સુધી પહોંચાડી શકશે, અને સરકાર સુધી પહોંચાડશે તો તેનો ઉકેલ લાવશે, એની આપને ખાતરી છે? હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી સરકારને વિનંતી કરું છું, અને અમે સરકાર સામે વારંવાર આ દિશામાં રજૂઆત પણ કરી છે. પુનઃ એ રજૂઆત આપના માધ્યમથી અને વિધાનસભાના સત્રમાં પણ અમે લેખિત આ બાબતમાં કરવાના છીએ. મૂળભૂત વાત 4 બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને સુધાર. દિવસે દિવસે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા કથળતી જાય છે, વાસ્તવિક છે. નીતિ આયોગના તાજેતરના અહેવાલમાં પણ આપણને ખબર છે કે શિક્ષણમાં ગુજરાત સતત પાછળ ધકેલા રહ્યું છે. આપણા સૌના માટે ચિંતાનો વિષય. એક ગુજરાત, એ સમયનું ગુજરાત જે નાનુભાઈ ભટ્ટની કેળવણીના કારણે ઓળખાતું હતું. નવી તાલીમ, ગાંધી સરદારના ગુજરાત, નવી તાલીમ તો આખા દેશને દિશા આપતું હતું. મનુભાઈ પંચોલી જેવા મહાન સાહિત્યકારો ગુજરાતે સરસ મજાના, ઝવેરચંદ મેઘાણીને આપ્યા, કલાપી જેવા સરસ મજાના આપ્યા, અને સાથે સાથે ગીજુભાઈ ભરાટ જેવા ને ગીજુભાઈ બધેકા જેવા પણ શિક્ષણવિદો આ ગુજરાતે આપ્યા છે. આપણા સૌના માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે આ રાજનીતિથી ઉપર ઉઠીને આ ગુજરાતનો વિષય છે. ગુજરાત શિક્ષણમાં આગળ વધશે તો જ સાચા અર્થમાં વાઇબ્રન્ટ થશે, પ્રગતિશીલ થશે. આપણે હોર્ડિંગમાં મારી દઈને જાહેરાતમાં કરીએ એનાથી નહીં થાય, અને એટલા માટે સરકારે સૌથી પહેલાં શિક્ષકો જે કાર્યરત છે એ શિક્ષકોની માટેની એની સંપૂર્ણપણે સમીક્ષા કરવી જોઈએ. એ દંડાની દ્રષ્ટિએ નહીં, પણ એકદમ સારા વાતાવરણની અંદર શિક્ષકોની સંપૂર્ણપણે વ્યવસ્થાને આપણે જ્યાં પણ ખામી હોય એ દૂર કરવી જોઈએ. અને જ્યાં શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા, એટલે કે 40,000 શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી હોય, સરકારે તાત્કાલિકપણે શિક્ષકોની જગ્યા ભરવી જોઈએ. જે શિક્ષકોને જે જગ્યાએ એમની જવાબદારી છે એને એના શિક્ષણની
એ મૂળભૂત જવાબદારીમાંથી વધારાના સોંપાતા કામમાંથી ઓછામાં ઓછું કામ એમને સોંપાય. એટલે કે સરકારના નામે પક્ષના થતા કાર્યક્રમમાં ભીડ ભેગી કરવાના, આવા કાર્યક્રમોથી શિક્ષકોને મુક્ત કરવા જોઈએ, મૂળભૂત શિક્ષણના કામ ઉપર ધ્યાન અપાવવું જોઈએ. અને સૌથી મોટી અને ખરેખર જે લોકો પગાર લે છે સરકારી તિજોરીમાંથી અને ભૂતિયા તરીકે એટલે કે અહીંયા કામ જ નથી કરતા એવા શિક્ષકોને તો 100% તાત્કાલિક પણ સરકારે મુક્ત કરવા જોઈએ. એની ઉપર ખાતાકીય તપાસ કે લાંબી બધી પદ્ધતિઓ કરીને કોઈ કરવાની જરૂર નથી. સરકારે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. પણ સરકારે પગલાં લેતી વખતે મારા તારા કરતાં સારો છે તો એને ન્યાય આપવો જોઈએ, અને ખોટો છે અને વ્યવસ્થામાં કામ નથી કરતો, વ્યવસ્થા બગાડ્યો છે, એની ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ. તો જ શિક્ષણ વ્યવસ્થા સુધરશે. અને સૌથી પહેલાં સરકારે ગુજરાતના શિક્ષણ વિભાગનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. જે શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે એનું મૂલ્યાંકન કરવાનું શરૂઆત ગાંધીનગરથી કરવાની છે. તો ગ્રામ્ય વિસ્તારના શિક્ષણની વ્યવસ્થા સુધારવા માટેનો મને એમ લાગે છે એક સુનિશ્ચિત દિશામાં પ્રયાસ થશે. ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પગલાં ભરશું તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પુનઃસ્થાપિત થશે અને સારી રીતે ગુજરાત પ્રગતિશીલ અને ગતિશીલ થશે. પ્રફુલભાઈ, એવું હોય તો ન્યૂઝ કેપિટલ સરકાર જ્યાં કહેશે ત્યાં ન્યૂઝ કેપિટલની ટીમ આવશે, આવા શિક્ષકોને શોધવામાં આપની મદદ કરશે. પણ સાહેબ, એટલું ચોક્કસ અહીં કહીશું કે આ બધીને દૂર કરવી ખૂબ જરૂરી છે, કારણ કે અહીં તો ભવિષ્ય બગડી રહ્યું છે, આપણા ગુજરાતનું ભવિષ્ય બગડી રહ્યું છે. એ ભૂલકાઓનું જે મોટા થઈને શિક્ષક બનવા માગે છે, કોઈ ડૉક્ટર બનવા માગે છે, કોઈ વકીલ બનવું છે અને કોઈને આપના જેવા મંત્રી પણ બનવું છે. પણ સાહેબ, આ બધું ત્યારે શક્ય બનશે જ્યારે સારા શિક્ષકો આપણી શાળાઓમાં હશે અને એ શિક્ષકો સારું ભણતર આપશે તો આ સપના સાકાર થશે. નહીં તો ભાવનાબેનની જેમ 8 મહિના વિદેશમાં, 2 મહિના શાળામાં અને આવી જ રીતે 365 દિવસનું ચક્ર પૂરું થઈ જશે અને શિક્ષકો આ જ રીતે ભૂતિયા બનીને શાળામાં આવતા રહેશે. ન તો તેમને ભગાવવામાં આવશે, ન તો તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે અને વર્ષો આ જ પ્રકારની સિસ્ટમ સર ચાલતી રહેશે. તે ખરેખર ગુજરાત માટે એક શરમજનક વાત કહેવાશે, કારણ કે આપણે નહીં જાગીએ તો આવા શિક્ષક ભૂતિયા બનીને આપણા શિક્ષણને બદનામ કરશે. તો આજની આ ચર્ચામાં બસ અત્યારે આટલું જ. મનીષભાઈ આપ અને પ્રફુલભાઈ આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે. નમસ્કાર.